તો સમાચારની શરૂઆત કરી અમદાવાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભાજપ આપ કોંગ્રેસ જે રીતે આજે નામની યાદી જાહેર કરવામાં આવી છે તેને લઈને જો આપણે વાત કરીએ તો આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને ત્યારે હજુ સુધી ભાજપ કોંગ્રેસની મહત્વની યાદીઓના કોઈ ઠેકાણા નથી ત્યારે કોંગ્રેસમાં તો દર વખતે છેલ્લી ઘડીએ યાદી જાહેર કરવાની પરંપરા છે ત્યારે હવે ભાજપમાં પણ આંતરિક ખેંચતાણના કારણે યાદીઓ લટકી પડ્યા હોય તેવું લાગી રહ્યું છે તો અમદાવાદ રાજકોટમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ પોતાના માનીતાઓને ટિકિટ આપવા માટે જીદે ભરાયા છે જેના કારણે હાઈકમાન્ડ પણ ક્યાંક ને ક્યાંક અસમંજસમાં હોય તેવું લાગી રહ્યું છે પાલિકા પંચાયતની ચૂંટણી માટે અંતે ભાજપ દ્વારા પણ ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દેવામાં આવી છે મહત્વનું એ છે કે આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હોવા છતાં ભાજપ કોંગ્રેસના મોટી સંખ્યામાં ઉમેદવારો જાહેર થવાના બાકી છે જો કે કેટલીક મહાનગરપાલિકાઓમાં યાદી જાહેર થવાના વિરોધનો ડર હોય અને ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે અને આ સિવાય ભાજપ દ્વારા સાંજે 5 વાગ્યા સુધીમાં 13 જિલ્લાની પાલિકા પંચાયતના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે તો આ સાથે જ અમારી સાથે લાઈવ જોડી ગયા છે સ્મિત ઉપાધ્યાય મૈત્રી વ્યાસ અને સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આઉટપુટ એડિટર નરેશ મકવાણા નરેશ અમારાથી શરૂઆત કરીએ હવે એક વાત ચોક્કસ છે કે કોંગ્રેસની તો એક પરંપરા રહી છે કે છેલ્લી ઘડીએ જ નામની યાદી જાહેર કરવાની પણ હવે તો ભાજપમાં પણ એવું લાગી રહ્યું છે બિલકુલ ભૂમિ અત્યાર સુધીનો ઇતિહાસ રહ્યો છે ગુજરાતમાં કે જ્યારે પણ છે કોઈ પણ પછી સાવ કહેવાય ને કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર છે એ પાલિકાની પણ કોઈ ટિકિટ આપવાની હોય તો કોંગ્રેસની યાદી છે એ હંમેશા છે સૌથી છેલ્લે આવે અને એ અણીના સમય આવે તેની પાછળનું લોજિક એવું હોય છે કે બળવો જે થતો હોય છે તો તેને આસાનીથી ખાળી શકાય પણ આ વખતે જે છે આ જે કોંગ્રેસ વાળી જે પરંપરા હતી એ મને લાગે છે ધીમે ધીમે છે એ ભાજપમાં પણ ઘર કરી ગઈ હોય એવું લાગે છે આવું એટલા માટે લાગે કે હવે જુઓ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખાસ કરીને મહાનગરપાલિકા જે છે મોટી જે મહાનગરપાલિકાઓ છે અમદાવાદ રાજકોટ સુરત આ બધી જ જગ્યાએ છે એ ભાજપની યાદી ઉપર જે છે હવે તમે જુઓ કે 20 કલાકથી પણ ઓછો સમય છે એ આ ફોર્મ ભરવા માટેનો છે એ બાકી રહ્યો છે એવી પરિસ્થિતિ હોવા છતાં પણ જે છે એ ફાઇનલ યાદી છે એ જાહેર કરવામાં નથી આવતી તો મને લાગે છે આ એક કહેવાય ને કે એન્ટી ઇન્કમ્બન્સીનું જે ફેક્ટર છે એ વધારે મજબૂત હોય એવું લાગે છે અને એનો એક પુરાવો જે છે એ આપણને અમદાવાદમાં ભાજપની જે ખાનપુરમાં ઓફિસ આવેલી છે ત્યાં પણ જોવા મળે છે કે ત્યાં બખ્તરબંધ ગાડી જે છે એને એ પોલીસ જવાનો છે ખડકી દેવામાં આવ્યા છે તેમ છતાં પણ જે છે ત્યાં ચાંદખેડા વોર્ડની અંદર જે બળવાખોરો હતા કે જેમને ટિકિટ નહોતી મળી તો એમના જેટલા પણ કાર્યકર્તાઓ છે તેની સાથે જે છે એમણે ત્યાં પહોંચી ગયા હતા એટલે એવું લાગે છે કે દર વખતે જે પણ ચૂંટણીઓ હોય છે એના કરતાં છે આ વખતે માહોલ છે એ થોડો જુદો છે અને એમાં બે મુખ્ય બાબતો હોય એવું લાગે છે પહેલી બાબત એ છે કે અંદરખાને જે પણ છે એવું કહેવાય છે કે 60 વર્ષની ઉંમર થઈ ગઈ હોય અને 3 ટર્મથી વધારે જે વ્યક્તિને ટિકિટ મળી હોય અત્યાર સુધીમાં તો એવી વ્યક્તિને છે હવે રિપીટ કરવામાં નહીં આવે તો આ જે એક ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલો છે તેના કારણે છે એ બળવાની સ્થિતિ છે એ વધુ ઉગ્ર બની હોય એવું લાગે છે અને તેનું જ કારણ છે કે 20 કલાકથી પણ ઓછો સમય બચ્યો હોવા છતાં પણ જે છે કોઈ અમુક નામો ઉપર છે જે છે એ એક અંતિમ કહેવાય ને કે ફાઇનલ ડિસિઝન જે આવવું જોઈએ નથી આવતું અને આ જે સ્થિતિ જે છે એ રાજકોટ સુરત વડોદરા અને અમદાવાદ આ ચારે મોટા શહેરોની અંદર છે બિલકુલ હવે મૈત્રી વ્યાસ પણ આપણી સાથે છે હવે મૈત્રી તમને શું લાગે છે જે રીતે મેં નરેશને પણ એ જ સવાલ પૂછ્યો છે કારણ કે વાત અહીંયા એ છે કે જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે અને ઉમેદવારીઓનું ફોર્મ ભરવાની તારીખ આવતીકાલે છે છેલ્લી તારીખ છે અને વાત અહીંયા એ છે કે કોંગ્રેસની જેમ હવે આ વખતે ભાજપે
નામની જે જાહેરાત કરવાની છે, ઉમેદવારોના નામની જે યાદી છે, હજુ સુધી કેમ સસ્પેન્સ રાખ્યું છે? એની પાછળનું કારણ શું હોઈ શકે? કુલ વાત કરીએ તો આવતીકાલે જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તેમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, પણ હજી સુધી ભાજપ અને કોંગ્રેસની જે મહત્ત્વની યાદી છે તે જાહેર નથી કરવામાં આવી. કોંગ્રેસની સાથે સાથે જ ભાજપની પણ યાદી જાહેર ન થતાં અત્યારે જે છે તે સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. ખાસ વાત કરીએ તો જે સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તેમાં ભાજપના જે તમામ ઉમેદવારો છે તેમને પાર્ટી તરફથી જે છે તે ટેલિફોનિક જાણ કરી હોવાની માહિતી મળી રહી છે, પણ સત્તાવાર રીતે પાર્ટી તરફથી કોઈપણ જાહેરાત નથી કરવામાં આવી, યાદી બહાર નથી પાડવામાં આવી. અને તેવી જ વાત જે છે તે કોંગ્રેસમાં પણ છે. કોંગ્રેસ તરફથી પણ જે છે તે મેન્ડેટ સીધા મોકલી આપવામાં આવ્યા છે, પણ હજી સુધી યાદી બહાર નથી પાડવામાં આવી, જેથી કરીને જે સસ્પેન્સ છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. અને આવતીકાલે જે આ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, પરંતુ હજી સુધી જે મહત્ત્વની યાદી કહી શકાય તે હજી સુધી જાહેર નથી કરાઈ, જેના કારણે ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો છે જે આશા રાખીને બેઠા હતા તેમનામાં પણ ગૂંચવણ જોવા મળી રહી છે. અને જે લોકો છે તે પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે યાદી બહાર પડે અને જે ઉમેદવારો કયા લડવાના છે તે તેમને ખ્યાલ આવે. અને ખાસ કરીને વાત કરીએ તો આવતીકાલે જે આ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તેમાં ઉમેદવારી નોંધાવવાનો અને ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, પણ હજુ સુધી કોઈ પણ સત્તાવાર યાદી બહાર નથી પાડવામાં આવી, જેના કારણે અત્યારે હાલ જે છે તે સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. અને કેટલાક ઉમેદવારો છે તેમને ફોન પણ કરવામાં આવ્યા છે અને તેમાં કેટલાક નામ જે છે તે રિપીટ પણ કરવામાં આવ્યા છે, જ્યારે કેટલાક લોકો છે તેમને નવા ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે. બિલકુલ. હવે સ્મિત ઉપાધ્યાય પણ આપણી સાથે છે. હવે સ્મિત, સવાલ અહીંયા મેં નરેશ અને મૈત્રીને ભાજપ માટે વાત કરી હતી કે હવે ભાજપમાં જ કેમ એવું બન્યું છે આ વખતે કે તેમને હજુ જે ઉમેદવારો છે તેની યાદી જાહેર કરવામાં તેમને આટલા સસ્પેન્સ ક્રિએટ કેમ કર્યા છે? તો હવે કોંગ્રેસની મારે વાત કરી છે. કોંગ્રેસની તો પહેલેથી પરંપરા રહી છે જ આવી કે છેલ્લે ઉમેદવારોના નામની જાહેરાત કરે. તમને શું લાગે છે કે ભાજપ અથવા તો કોંગ્રેસ એવું કઈ રાજકીય પાસું પોતપોતાના સામસામેના પક્ષને ફેંકવા માંગે છે? કયું પાસું હોઈ શકે? પરંતુ કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે અંદરો અંદર જે વિવાદ હોય, અને ભાજપમાં પણ એવી સ્થિતિ છે કે અંદરો અંદર જે વિવાદ છે તે વકરી રહ્યો છે. ચાંદખેડા વોર્ડમાંથી જે અન્ય જે લોકો આવ્યા હતા વિરોધ કરવા, જે ખાનપુર ઓફિસ છે બીજેપીની કાર્યાલય છે ત્યાં પણ વિરોધ કરવા આવ્યા હતા અને તેમને પણ રાજીનામા સાથે અહીંયા પહોંચ્યા હતા. ત્યારબાદ જે વિરોધ કરવામાં આવ્યો ને ત્યારબાદ જે રાજીનામું અહીંયા આપવામાં આવ્યું ત્યારે અંદર ચર્ચા કરવામાં આવી હતી કે અમે અહીંયા 20 વર્ષથી કામ કરીએ છીએ, સેવા આપીએ છીએ, જે કાર્યકર્તાઓ છે અમને ટિકિટ નથી આપવામાં આવી. અને જે કોંગ્રેસમાંથી તેમના જે ફાધર હતા જાદવ છે તેમને ટિકિટ આપી દેવામાં આવી છે. એક પરિવારવાદ જે બીજેપીમાં નતો જોવા મળતો તે જોવા મળી રહ્યો છે તેવું આક્ષેપ સાથે જે છે તે બીજેપીના કાર્યકર્તાનું કહેવું છે. જે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક સસ્પેન્સ એવું રાખી રહી છે કે કોઈ પણ પાર્ટી બદલી શકે છે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. રાજુ કરપડાની વાત કરીએ તો તેઓ પણ બીજેપીમાં જોડાયા છે, જે મૂળી ગામ છે ત્યાંથી લડવાની તૈયારીમાં છે. જી બિલકુલ. હવે નરેશ, મારે તમને પ્રશ્ન પૂછવો છે. તો હવે શું લાગે છે કે કોંગ્રેસ સામે ભાજપ કયું રાજકીય પાસું ફેંકવા માંગે છે અને તેના કારણે તેમને અત્યારે જે ઉમેદવારોના નામની જે યાદી છે તે સસ્પેન્સ રાખી છે? આમ તો એવું છે ભૂમિ કે સસ્પેન્સ કરતાં પણ વધારે છે ને આમાં બળવો ના થાય એના માટે થઈ અને આ આખી કવાયત હોય એવું લાગે છે. અને કોંગ્રેસમાં તો આપણે વર્ષોથી જોતા આવ્યા છે કે છેલ્લી ઘડી સુધી છે એ કોઈ એક નામ ઉપર છે એ મોહર મારવામાં નથી આવતી. ચોંકાવનારી બાબત એ છે કે એ જે કલ્ચર હતું કોંગ્રેસ કલ્ચર એ ધીમે ધીમે છે હવે ભાજપમાં પણ પ્રવેશી ગયું છે. અત્યાર સુધી લોકો એવું આપણે માનતા આવીએ છીએ કે ભાજપમાં છે એક કેડર બેઝ પાર્ટી છે અને મોટા ભાગે છે એ જ્યારે પણ છે એ ભાજપ તરફથી કોઈ વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તો બળવાનું જે પણ વાતાવરણ હોય છે એ બહુ ટકતું નથી ભાજપના હાઈકમાન્ડની સામે. પણ આ વખતે છે એ તમે જુઓ કે મુખ્યમંત્રીની સાથે પણ છે મેરેથોન બેઠક ચાલી રહી છે ભાજપ સંગઠનની, અને બીજી તરફ જે છે એ કમલમ હોય કે પછી ભાજપની ખાનપુરની ઓફિસ હોય
કે પછી રાજકોટ, સુરત અને વડોદરાની ભાજપની ઓફિસ હોય, બધી જ જગ્યાએ જે છે એક જુદા પ્રકારનું સસ્પેન્સ જોવા મળે છે કે એની પાછળ જે મેં અગાઉ હમણાં વાત કરી એ પ્રમાણે કે જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલો છે તેના કારણે છે એ ઘણા બધા કાર્યકર્તાઓને એવું લાગે છે કે આપણા માટે તક છે, અને જે લોકો છે એ લાંબા સમયથી જે સત્તા ભોગવે છે અને ચૂંટાયેલા છે તેમને એવું લાગે છે કે આપણું પત્તું છે એ કપાઈ જશે. એટલે બંને બાબતે છે, બંને બાજુ જે છે એ કાર્યકર્તાઓ અને વર્તમાન જે પણ કોર્પોરેટરો છે એ બંને બાબતમાં છે એ આંતરિક રીતે એક ઘર્ષણ ઊભું થાય એવી શક્યતા પૂરેપૂરી છે. એટલે એ જે ઘર્ષણ જે છે એ સંભવિત ઘર્ષણને ટાળવા માટે થઈને જ મને લાગે છે એ આખી પ્રક્રિયા છે એને થોડી લંબાવી દેવામાં આવી છે. સમય ખૂબ જ ઓછો છે, પણ ભાજપ માટે છે એ ફોર્મ ભરવા માટે જે છે એક આખી કહેવાય ને કે વકીલોની એક ફોજ ઊભી કરવામાં આવી છે. એમને એ બધી જ સુવિધાઓ જે છે એ પૂરી પાડવામાં આવી છે કે જેવી કોઈ વ્યક્તિનું નામ જાહેર થાય તો બહુ ટૂંક જ સમયની અંદર છે એ વ્યક્તિ છે આસાનીથી ફોર્મ ભરી શકે. એટલે હવે જોવાનું એક જ વસ્તુ છે કે કોને ટિકિટ મળે છે, કારણ કે તેના ઉપર જે છે આખું સસ્પેન્સ છે હવે ટકેલું છે. બળવો ખાળવા માટે થઈ અને જે મને લાગે છે છેલ્લી ઘડી સુધી જે છે આ યાદી છે અને જે પણ નામો છે એ સસ્પેન્સ છે રાખવામાં આવેલું છે એવું હાલના તબક્કે લાગી રહ્યું છે. બિલકુલ. હવે મૈત્રી, વાત અહીંયા આપણે જે રીતે ઉમેદવારોના નામની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી છે, તો હવે કોંગ્રેસને એવો કયો ડર દર વખતે સતાવે છે કે કોંગ્રેસ જ્યારે છેલ્લી ક્ષણ આવે ત્યારે જ તેમના ઉમેદવારોની યાદી જાહેર કરે છે? જી બિલકુલ ભૂમિ, વાત કરીએ તો દર વખતની જેમ આ વખતે પણ કોંગ્રેસે છેલ્લી ઘડી સુધી જે નામો છે તે જાહેર નથી કર્યા, અને એનું ક્યાંક ને ક્યાંક કારણ એવું પણ જોવા મળી રહ્યું છે કે આંતરિક જે વિખવાદ છે પાર્ટીમાં તે વિખવાદ ક્યાંક ને ક્યાંક નડી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. કારણ કે જે વિરોધ ના થાય અને બળવો ના કરવામાં આવે, જે તેને રોકવા માટે ક્યાંક ને ક્યાંક પાર્ટી તરફથી હાલ છેલ્લી ઘડી સુધી નામ જે છે તે સસ્પેન્સ રાખવામાં આવતા હોય તેવું હાલ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. જોકે જે સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તેમાં જે નિરીક્ષકો છે અને જે પ્રભારીઓ છે તેમને તમામ જે ઉમેદવારો છે તેમના નામની જે યાદી છે તે આ નિરીક્ષકો અને પ્રભારીઓને આપી દીધી હોય તેવું સૂત્ર તરફથી જાણવા મળી રહ્યું છે. અને આ પ્રભારીઓ અને નિરીક્ષકો તરફને સીધા જ મેન્ડેટ જે છે તે પહોંચાડી દેવામાં આવ્યા છે તેવું પણ ક્યાંક ને ક્યાંક સૂત્ર તરફથી માહિતી મળી રહી છે. પણ હજી સુધી પાર્ટી તરફથી સત્તાવાર કોઈ જાહેરાત નથી કરવામાં આવી, જેના કારણે એવું લાગી રહ્યું છે કે પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક અંદરો અંદર વિખવાદ જોવા મળતો હોય ઉમેદવારોમાં, અથવા તો ઘર્ષણ ન થાય અથવા તો વિરોધ ન થાય તેને રોકવા માટે ક્યાંક ને ક્યાંક પાર્ટી તરફથી છેલ્લી ઘડી સુધી ઉમેદવારોના જે નામ છે તે ન જાહેર કરવામાં આવતા હોય તેવું હાલ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે. બિલકુલ. મૈત્રી, સ્મિત અને નરેશ, આપનો ખૂબ ખૂબ આભાર. તો વડોદરા મહાનગરપાલિકાની 76 ઉમેદવારોની યાદી જાહેર થઈ ગઈ છે, ત્યારે આ યાદીમાં ગત ટર્મના 15 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના દિગ્ગજો અવારનવાર વિવાદમાં રહ્યા હતા, જેના કારણે તેઓની ટિકિટ કપાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વડોદરા મહાનગરપાલિકા ગત ટર્મના 5 પદાધિકારીઓને ટિકિટ અપાઈ છે. 2021માં ચૂંટણી જીતેલા 69માંથી માત્ર 15 ઉમેદવારોને જ પૂર્ણ મોકો આપવામાં આવ્યો છે. તો ખાસ કરીને એવી માહિતી મળી છે કે વોર્ડ નંબર 16ના મહિલા ઉમેદવાર જાગૃતિ ધવલભાઈ પટેલ મકવાણા હોવા છતાં પટેલ સરનેમ સાથે સામાન્ય બેઠક ઉપર ટિકિટ મેળવી હોવાની ચર્ચા છે. જોકે હજુ આવા અનેક વિવાદો સામે આવી શકે છે. હાલ તો જેઓના નામ આવ્યા છે તેઓના ચહેરા ઉપર સ્મિત જોવા મળી રહ્યું છે, તો જેઓની ટિકિટ કપાઈ છે તેઓમાં ગમ પણ જોવા મળી રહ્યો છે. વડોદરામાં પણ ભાજપના ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. જે રીતે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે તેને લઈને વડોદરામાં પણ ભાજપના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
મહાનગરપાલિકાના દિગ્ગજો અવારનવાર વિવાદમાં રહ્યા છે, જેના કારણે તેઓની ટિકિટ પણ કપાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે અને વડોદરા મહાનગરપાલિકાના ગત ટર્મના 5 પદાધિકારીઓની ટિકિટ કપાઈ છે. તો આ સાથે જ વડોદરાથી અમારા સંવાદદાતા લાઈવ જોડી ગયા છે તુષાર પટેલ. તુષાર, હવે જણાવશો કે વડોદરામાં ભાજપના ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. સાથે ભાજપના ટેકેદારો કાર્યકરોને ટિકિટ બાંધણી કરી જેઓને ટિકિટ મળી છે જેવા તમામ ઉમેદવારોના મોઢા પર એક ખુશી જોવા મળી રહી છે. વડોદરા મહાનગરપાલિકાની જો વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકામાં કુલ 19 વોર્ડ આવેલા છે અને આ 19 વોર્ડ માટે ભારતીય જનતા પાર્ટીની અંદર 1436 જેટલા ટિકિટ બાંધતી ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. આ તમામ બાબતો વચ્ચે માત્ર ને 73 જેટલા ઉમેદવારો આ 19 વોર્ડની અંદર નોંધાયા છે. ત્યારે સૌથી આશ્ચર્ય પમાવે તેવી રણનીતિ જે છે ભાજપની તે આજે સામે આવી હતી. મહત્વની છે, ગઈ વખતની ટર્મમાં જે પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હતા એવા તમામ ઉમેદવારોમાંથી માત્ર 15 થી 19 જેટલા ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. એટલે 76 ઉમેદવારો પૈકી 15 થી 19 જેટલા જ ઉમેદવારો રિપીટ થયા છે. બાકીના તમામ ઉમેદવારો રેસ છે, યુવા છે, ખાસ કરીને મહિલાઓને પણ આ વખતે પ્રાધાન્ય સારું મળ્યું છે. ભાજપ કાર્યાલય ખાતે બપોરે 12 વાગ્યાથી લઈને અત્યારે આ દ્રશ્યમાં જોવું છે મોટી સંખ્યામાં કાર્યકરો જે છે એ કાર્યકરો જેને ટિકિટ મળી છે તમામ લોકો અત્યારે જે શહેર ભાજપ પ્રમુખ છે તેની શુભેચ્છા મુલાકાત આવી રહ્યા છે. લગભગ 6 વાગ્યાથી ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યાની અંદર ટેકેદારો કાર્યકરો જેમને ટિકિટ મળી તેવા તમામ લોકો જે છે એ લોકો કાર્યાલય ખાતે આવી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે કેટલાય સમયથી વડોદરા શહેરની અંદર વિકાસની વાતો વચ્ચે આખા શહેરનો જે વિકાસ છે એ વિકાસ પ્રજાએ જોયો છે. પ્રજા હવે ભારતીય જનતા પાર્ટીની ડાળ પાસે પૂછે છે ત્યારે શહેરની જે સમસ્યાઓ છે તેને પણ આગળ કરીને આ વખતે સંગઠન દ્વારા એવા ચહેરા મૂકવામાં આવ્યા છે કે જે ચહેરાનું સ્થાનિક લેવલ ઉપર લોકપ્રિયતા હોય. સાથે સાથે ખૂબ મહત્વની વાત છે કે મહાનગરપાલિકાના 5 પદાધિકારીઓ જેવા કે મેયર, ડેપ્યુટી દંડક, પક્ષના નેતા આ તમામની ટિકિટો પણ કપાઈ છે. બિલકુલ તુષાર, આભાર સમગ્ર વિગત માટે. વડોદરા ભાજપના ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે, ત્યારે મહાનગરપાલિકાના 19 વોર્ડના ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. વડોદરા મનપાના 19 વોર્ડ માટે 76 ઉમેદવારો જાહેર કરાયેલા છે અને જિલ્લા ભાજપ દ્વારા 36 મહિલા ઉમેદવારોને તક આપવામાં આવી છે. વાત હવે રાજકોટની કરીએ તો રાજકોટમાં પણ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે ભાજપે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં થયેલા લાંબા મંથન અને ગહન ચર્ચા બાદ રાજકોટ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ યાદી મુજબ રાજકોટ જિલ્લા પંચાયતની બેઠકો માટે કુલ 32 ઉમેદવારોના નામ નક્કી કરાયા છે, જ્યારે જિલ્લાની તમામ 11 તાલુકા પંચાયતો માટે કુલ 200 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે અને આ ઉપરાંત ગોંડલ નગરપાલિકાના 11 વોર્ડ માટે પણ 44 ઉમેદવારોના નામ પર મોહર લગાડવામાં આવી છે. પક્ષ દ્વારા જાહેર કરાયેલા નામો સાથે હવે રાજકોટ જિલ્લામાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. જોકે રાજકોટ મનપા માટે ભાજપે હજુ સુધી સત્તાવાર રીતે ઉમેદવારોના નામોની જાહેરાત કરી નથી. તેમ છતાં સંગઠન દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા અને શક્તિ પ્રદર્શનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તો આ સાથે જ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે ધનંજય સોનેચા. ધનંજય, હવે જણાવશો કે જે રીતે વાત કરવામાં આવી રહી છે તો ગોંડલની વાત કરીએ તો ગોંડલ તાલુકા પંચાયતની 22 સીટો માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાનું છે તેને આજે છે તે ફોર્મની છે, મતલબ કે કહેવાય કે જે પ્રક્રિયા છે તે જાહેર કરવામાં આવી છે. હવે મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો
કે રાજકોટમાં શહેર કમલમ ખાતે છે તે આ એક વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે કે જેમાં રાજકોટ શહેર ભાજપ દ્વારા છે તે ફોર્મ ભરવાને લઈને છે તે ફૂલમ તોડ છે તે તૈયારી કરવામાં આવી રહી છે. 18 વોર્ડના માટે છે તે 18 બોક્સ છે તે બનાવવામાં આવ્યા છે. દરેક બોક્સમાં એક કોમ્પ્યુટર અને એક પ્રિન્ટર અને ઝેરોક્સ મશીન છે તે મૂકવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા છે તે ફોર્મ ભરવાની પ્રક્રિયાને લઈને છે તે માઇક્રો પ્લાનિંગ છે તે સામે કરવામાં આવ્યું છે. તેમજ ઉમેદવાર જાહેર થશે ત્યારે તાત્કાલિક જ લીગલ સેલની ટીમ છે તે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે અને હાલ હજી સુધી છે તે જે નામો છે તે જાહેર કરવામાં આવ્યા નથી. તેમજ એક વોર્ડમાં છે તે 2 વકીલો દ્વારા છે તે લીગલ કાર્યવાહી કરવામાં આવશે. આખી રાત છે તે આ 72 જે રાજકોટના કોર્પોરેટરોનું જે સીટું છે તેના માટે છે તે લીગલ સેલની ટીમ છે તે તમામ ડોક્યુમેન્ટો છે તે પૂરા કરવામાં આવશે અને 72 ના નામ જાહેર થતાની સાથે જ કુલ 60થી વધુ વકીલો છે તે ફોર્મ ભરવાની પ્રક્રિયામાં સેવા આપશે. તેમજ અનેક લોકો છે તે અહીં આપણે તેમની સાથે પણ વાત કરીશું. કેટલા લોકો વકીલો અહીંયા આવ્યા છે અને હજી નામ પણ જાહેર નથી થયા. કેવી મુશ્કેલીઓ પડશે અને કેવી તૈયારીઓ છે આપની? તૈયારી તો પૂરેપૂરી થઈ ગયેલી છે. એક વોર્ડ દીઠ 3 વકીલોની નિમણૂક થયેલી છે અને 3 વકીલો છે દરેક વોર્ડ દીઠ છે એ આવી જવાના છે. એમાંથી અડધા ઉપરના તો આવી ગયા છે અને બાકી આવી રહ્યા છે. એટલે પૂરતી સંખ્યામાં છે એટલે કોઈ બીજી મુશ્કેલી તો નહીં જ થાય. ખાસ તો પેપર વર્કની વાત કરવામાં આવે તો આખી રાત આ કાર્યાલય છે તે ધમધમતું હોય છે. કઈ રીતે હવે તૈયારીઓ કરવામાં આવશે આપના તરફથી કાગળિયાને લઈને? જે કાંઈ ફોર્મ ભરવાની વિગત માટે 3 વકીલોની પેનલ અને સાથે કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રિન્ટર ને બધું દરેક વોર્ડ દીઠ છે. એટલે એ દ્રષ્ટિએ આ વર્ષે એટલો ઘસારો નહીં રહે. જી ધન્યવાદ. તો આ હતા વકીલો કે જે કહી રહ્યા છે કે જે તમામ છે તે સ્ટાફ છે તે અહીં આવ્યો છે અને લીગલ સેલની ટીમ છે તે કાર્યરત છે અને અહીં જે તમામ નામ જાહેર થતા તરત જ છે તે તાબડતોડ છે તે કામગીરી હાથ ધરવામાં આવશે અને આવતીકાલે મતલબ કે બહુમાળી ભવન ખાતે છે તે એક સભા પણ યોજવામાં આવશે. ત્યારબાદ છે તે પેપર વર્ક છે તેમને જે ચૂંટણી માટેનું છે તે ચૂંટણી પંચને છે તે ફોર્મ દેવા જશે. જી ભૂમિ. બિલકુલ ધનંજય, આભાર સમગ્ર વિગત માટે. તો મહાનગરપાલિકા 84 નગરપાલિકા 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. તો 28મી એપ્રિલ મતગણતરી હાથ ધરાશે. તો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વખતે ત્રિપાંખીયો જંગ પણ જામશે. તો સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ મેદાનમાં છે. ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે અને હાલમાં ત્રણેય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. તો આ સાથે સુરતથી અમારા સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે અરવિંદ રાઠોડ. હવે અરવિંદ, સુરતમાં મનપાની ભાજપની યાદીમાં હજુ પણ અસમંજસ હોય તેવું લાગી રહ્યું છે, શું કહેવું છે આપનું? બિલકુલ કદાચ કહી શકાય કે લાંબા વર્ષો પછી અથવા તો આ રીતની જે ભાજપની સ્થિતિ હોય એટલે કે યાદી ની બહાર પાડવામાં કદાચ આ પહેલી વખત હશે કે આટલું લેટ થયું હોય અને હવે જ્યારે ગમે તે ઘડીએ નામની યાદી જાહેર થઈ શકે છે. પરંતુ મહત્વની વાત છે કે સુરતમાં જે 30 જેટલા વોર્ડ છે એટલે તમામને અહીંયા જે વોર્ડ પ્રમુખોને બોલાવી અને જે સંભવિત અથવા તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે ફાઇનલ છે તેવા લોકોનું નામ અને ખાસ કરીને ઓલ ઓવર જોવા જાય તો કાલે છેલ્લો દિવસ છે એટલે તમામ જગ્યાએ 30 વોર્ડમાં એટલે કે પેનલ ટુ પેનલ 120 જે ઉમેદવારો છે તેના માટેની પ્રક્રિયા એટલે 30 વોર્ડમાંથી પ્રમુખોને બોલાવી અને ભાજપ કાર્યાલય ખાતેનો અત્યારે જે પ્રકારે વકીલોની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. એટલે રાત્રિ દરમિયાન તમામ જે 30 વોર્ડના ફોનો અને ખાસ કરીને પેનલ ટુ પેનલની જે પ્રક્રિયા છે તે અત્યારે રાત્રિ દરમિયાન સંપૂર્ણ કરી દેવામાં આવશે અને સવારે એટલે કે 10 વાગ્યાની સાથે વાજતે ગાજતે તમામ લોકો છે જે ભાજપના ઉમેદવારો તેઓને પેનલ ટુ પેનલ ફોર્મ ભરશે વિધિવત રીતે. પરંતુ મહત્વની વાત એ જ લાગે છે કે ક્યાંક ને ક્યાંક જે રીતની આખી જે પ્રક્રિયા ચાલી જે રીતે સેન્સ પ્રક્રિયા બાદ પણ જે રીતે સંભવિત અથવા
ટિકિટ માંગનાર લોકોની જે સંખ્યા અને ઘસારો જોતા લાગે છે કે આ એક ભાજપમાં સુરતમાં ખાસ કરીને ડેમેજ કંટ્રોલ અથવા તો યાદવા સ્થળી જેવી પરિસ્થિતિ ન થાય તેના માટે છેલ્લી ઘડી સુધી આ ભાજપ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે જોવું રહ્યું કે ગમે તે ઘડીએ સુરતની યાદી આવી શકે છે અને સવારે વિધિવત રીતે લોકો છે તે તેમનું ચૂંટણી પ્રક્રિયાના ફોર્મ વિધિવત રીતે વાત ભેગાતે ભરશે તેવી વાત અત્યારે સામે આવેલી છે. જી શહેર કે જેમાં 3 પક્ષ મેદાનમાં છે, ભાજપ, કોંગ્રેસ અને આપ. હવે જેવી રીતે ભાજપે તો પોતાની ઉમેદવારીના નામોની જાહેરાત ધીમે ધીમેની શરૂઆત કરી દીધી છે, કોંગ્રેસની હજી બાકી છે, તો આપમાં કેવી સ્થિતિ છે? બિલકુલ, આપમાં એક સાંધે ત્યાં 13 તૂટે તેવી પણ સ્થિતિ થઈ રહી છે, કારણ કે આપમાં અનેક અટકળો હતી અને કોંગ્રેસમાં પણ જે હજુ સત્તાવાર રીતે તમામ ઉમેદવારો નથી. પરંતુ મહત્વની બાબત છે કે જે ત્રિપાંખીયા જંગમાં સૌથી વધુ જો કોઈ ઉમેદવાર અથવા તો સૌથી લોકોને જે આશા અપેક્ષા હોય છે કે ભાજપમાંથી કોને ટિકિટ મળે છે, એટલે આપમાં લોકોને ટિકિટ આપી છે તેવા એક ઉમેદવાર છે કે તેણે કોંગ્રેસમાં જતા રહેશે, મહિલા ઉમેદવાર. એટલે આપમાં પણ બાકી છે. એટલે આપ અને કોંગ્રેસ એ કાલે સત્તાવાર રીતે તેમનું પણ આ જ હિસાબે ગોઠવણ થઈ ચૂકી હોય અને સવારે છેલ્લો દિવસ એટલે સ્વાભાવિક છે આજની જે પ્રકારે કતલની રાત હોય તે રીતના ત્રણેય પાર્ટીઓમાં માહોલ છે અને ત્રણેય કાર્યાલય ખાતે જે પ્રક્રિયા છે કે જે ફાઇનલ જેના નામ કર્યા છે જેની ટિકિટ દેવાની છે, એટલે અત્યારે મીડિયા સમક્ષ કે સત્તાવાર સોશિયલ મીડિયાને મૂકવાની જગ્યાએ તેઓ ફક્ત આજની રાત બચી છે, એટલે આજની રાતમાં ફોનમાં કોઈ ચૂક ન રહી જાય એટલે લીગલ ટીમો, એડવોકેટો દ્વારા તમામ જે ત્રિપાંખીયો જંગ એટલે કે ભાજપ, કોંગ્રેસ, નાપ એટલે તમામે આજની રાત માટેની તમામ તૈયારી અને આવતીકાલ માટેનો આખરી ઓપ છે તે સ્પષ્ટ આપી દીધો છે અને ભાજપ કાર્યાલય ખાતે તમામ વોર્ડો સહિતના તમામ વકીલોને રાખી અને વોર્ડની આખી જે ફોર્મની પ્રક્રિયા છે તે રાત્રિ દરમિયાન કરવામાં આવી રહી છે. જી બિલકુલ અરવિંદ, આભાર સમગ્ર વિગત માટે. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.